શું કરે મમ્મી? બસ બેટા, આ શું છે આ બધું? આ હું તમને આખો દિવસ તો સમજાવ્યા કરું છું કે આપણું લીવર ડિટોક્સ રહેવું જોઈએ, ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ, પણ તમને લોકોને તો પાસ્તા, પેગી, બર્ગર, નૂડલ્સ આનું શું છે? ભાવતું જ નથી ને. ડાયજેસ્ટ. હા, આ મારા ડાયજેસ્ટ. છોકરાને બહુ તકલીફ છે. હા, તો એ છોકરાઓને તું મેગી ખવડાવે છે, પાસ્તા ખવડાવે છે, પીઝા ખવડાવે છે. હવે એ મેંદાની વસ્તુ આપણા આંતરડામાં 8 દિવસ પછી ચોખ્ખી થાય અને તમે તો બીજે દિવસે મેગી. તારાથી ખવડાવાય મેગી? ખવડાવાય નહીં તો? આમાં જે બી આપણા આંતરડામાં ચીપકી હોય ને, ખાધું પીધું હજમ. અચ્છા. એટલે આ ખાધા પછી 10 મિનિટ પછી 2 ચમચી પીવડાવે. આ બાળકો પણ પી જાય એટલો બેસ્ટ ટેસ્ટ છે. હું ખુદ આને 8 વર્ષથી યુઝ કરું છું. અને આ હું આખો દિવસ થાકી જાઉં છું બહાર કામથી, તો આ સ્પેશિયલ લેડીઝો ઉપર હું કામ જ કરું છું. યુટીઆઈ ઇન્ફેક્શન હોય, પીરિયડનો પ્રોબ્લેમ હોય, તો પેટમાં દુખતું હોય, પછી શરૂમાં પીરિયડ આવતા હોય તો વધારે પીરિયડ આવે, કાં તો 2-3 મહિના ચડીને પીરિયડ આવે, તો છોકરીઓના મૂડ સ્વાઇન થતા હોય, ખાવાનું મન ના કરતું હોય, તો આ વુમન પાવર અને પિંક 18 એવી 2 પ્રોડક્ટ છે જે મેરેજ પછી કોઈને બાળક ના થતું હોય ને, તો એ બાળક પણ થાય છે. એટલું બેસ્ટ રિઝલ્ટ છે. કોઈને પણ પ્રોબ્લેમ હોય. કેવી રીતે લેવાની આ? આને એક સવારે નાસ્તા પછી ને એક રાત્રે જમ્યા પછી અડધો કલાક પછી માટલીના પાણી સાથે લો. ફ્રીજનું પાણી યુઝ નહીં કરવાનું, એક વસ્તુ. અને આયુર્વેદમાં કોઈ મેટલ યુઝ નહીં કરવાનું, કાચનો ગ્લાસ યુઝ અને કરવાનો. આ શું છે? આ ઓકે લીવર સિરપ છે જે ખાવાના 10 મિનિટ પહેલા 2 આજે ચમચી મને લેવાનું. સોજો આવી ગયો છે, અત્યારે એમાં કામ આવે આ? બિલકુલ કામ આવે બેટા. આ બી કામ આવે ને આ બી આવે. તારું ખાધું પીધેલું પાચન થઈ જશે તો સોજો અમને આપ ઉતરી જશે. અને ખાધા પહેલા તું આ લઈશ તો તારું લીવર ડિટોક્સ રહેશે, તો પાચન ક્રિયા તરત સ્ટ્રોંગ બનશે. આ તો આમળાની છે, નેચરલ વસ્તુ. એકદમ નેચરલ, કોઈ કેમિકલ નહીં, કોઈ સાઈડ ઇફેક્ટ નહીં. નેચરલ આપણો કિચનનો ખજાનો જ છે. આ પણ આ ઓકે ડિટોક્સ ટેબ્લેટ છે, એ આપણા પૂરા બોડીને ડિટોક્સ કરે છે. ખાધેલું પીધેલું હજમ થઈ જાય છે. અને મારું કામ જ અત્યારે હું વધારે પડતું કામ લીવર ઉપર, ડાયજેશન ઉપર અને સુગર ઉપર કરું છું. તો જેને સુગર પણ હોય ને, એ આ ઓકે ડિટોક્સ ટેબ્લેટ લઈને તો યુરિન થ્રુ અને પોટીના થ્રુ એનું સુગર ધીરે ધીરે નીકળતું આ જાય. બધાના રેટ તો એકદમ નોર્મલ છે, જે કોઈ બી પરચેસ કરી શકે. કોઈ પણ પરચેસ કરી શકે એટલી નોમિનલ ચાર્જમાં પ્રોડક્ટો છે. અને આપણે ઢેર સારી બીમારીઓથી લીવર આપણું ડિટોક્સ રહે, બોડી ડિટોક્સ રહે, તો આપણે બધા પ્રોબ્લેમથી દૂર રહીએ. અને મહિલાઓએ તો આ અશ્વગંધા છે, પિંક 18 છે. 30ની એજ સુધીમાં પિંક 18 ચાલે છે. 35ની એજ પછી આ જ વસ્તુ ફાઇટર 40 થોડો પાવર વધારે હોય ચાલે છે. પણ વુમન પાવર કોમન છે. એને તમે દિવસમાં ગમે ત્યારે 2 વાર 3 વાર પ્રોબ્લેમ વધારે તો 2-2 ચમચી. એનો પણ ટેસ્ટ બહુ બેસ્ટ છે. કઈ લોકો ટ્રાય કરીશ, લોકો ખુશી ખુશીથી અને પીવે છે. મારા ગ્રુપમાં બી શેર કરીશ અને બધા. અશ્વગંધા તો જીમના લોકો પણ લઈ જાય છે. અશ્વગંધા આપણા મસલ સ્ટ્રોંગ કરે છે. એટલે અશ્વગંધા તો રેગ્યુલર બધાએ લેવી જોઈએ. સવારે નાસ્તા પછી ને રાત્રે જમ્યા પછી, ને સાથે ઉપર દૂધ થોડું પી લેવું જોઈએ ગરમ. તો તમને બેસ્ટ આનું રિઝલ્ટ બહુ બેસ્ટ મળશે. હું પણ બધાને કહીશ, મારા ગ્રુપમાં બી શેર કરીશ, અને હું પણ ટ્રાય મને કરીશ. આ વસ્તુનું કામ કરવાનું અને લીવરના પ્રોબ્લેમ મને પહેલા થયા હતા, તમને તો ખબર જ છે બેટા. એટલે હું લીવર ઉપર પહેલા, અને એનું કારણ છે કે આયુર્વેદમાં લીવર ક્લીન રહેશે તો આ બીજી બધી સપ્લિમેન્ટીઓનું રિઝલ્ટ 100% મળશે. પણ અગર લીવરમાં જો પ્રોબ્લેમ હશે અને આંતરડામાં કચરો વર્ષો જૂનો ભરાયેલો હશે, જેનું ડાયજેશન ક્લીન નહીં હોય, તો આ બધી જ વસ્તુ છે એ ત્યાં જ આંતરડામાં જઈને ફસાયેલી રહેશે. તો બીમારી દૂર નહીં થાય. પછી લોકો કે મેડમ અમને રિઝલ્ટ નથી મળતું. પણ તમે પાસ્તા, પીઝા, બર્ગર, મેગી, નૂડલ્સ ખાવાનું બંધ કરો અને થોડુંક ડાયજેશન ઉપર ફોકસ કરો. ડાયજેશન ક્લીન હશે, પેટ ક્લીન હશે, આંતરડા ક્લીન હશે, બધું શુદ્ધ હશે, તો સપ્લિમેન્ટનો રિઝલ્ટ 100% મળશે. આને આપણી દવા ન કહેવાય ક્યારેય, હર્બોસ્યુટિકલ ફૂડ સપ્લિમેન્ટ. અને આપણે જીવન માટે જીવવા શું જોઈએ? ખાવાનું. ખાવાનું તો બધું ખાવ છો, પણ તમે જે પાસ્તા, મેગી, નૂડલ્સ ખાવ છો એમાંથી 0% આપણાને હેલ્ધી ખાવાનું. હા, હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, જેમાંથી પ્રોટીન, કેલ્શિયમ, ન્યુટ્રિશન અને આયરન, બસ આ 4 વસ્તુ આપણા જીવવા માટે જરૂરી છે. આ પણ 30 ટેબ્લેટ્સ છે. દિવસમાં એક વાર લેવાની કે 2? સવારે અને સાંજે 2 ટાઈમ લેવાની. પણ આ આપણું આખું બોડી ડિટોક્સ કરે છે, આ લીવર ડિટોક્સ કરે છે. ને એના પછી તમે કોઈ પણ ટ્રીટમેન્ટ ચાલુ કરો તો તમને બધી જ પ્રોડક્ટનું રિઝલ્ટ 100% મળે છે. આજથી મને બી યાદ કરાવજો, જમ્યા પછી હું બી આજથી ચાલુ કરું. ઓકે, થેન્ક યુ બેટા. સારું થયું કે તમે લોકો સમજો છો. જે સમજી જાય છે એની નૈયા પાર થઈ જાય છે. જે નથી સમજતા
એ તો એમની નૈયા ક્યાં જાય છે હાલક ડોલક થઈને મને બી ખબર નથી, પણ કંઈ નહીં. જીવનમાં આયુર્વેદને સામેલ કરવું જોઈએ, અને તું સમજીશ તો તારા બાળકો પણ સમજશે. ને હું બધાને કહીશ પણ ખરી, અને હું બી ફોલો કરીશ. અને હવે ખબર પડી કે મમ્મી આખો દિવસ આ બોટલોની ગોળ ગોળ કેમ ફર્યા કરે છે. હા ને, આખો દિવસ બોલતી હતી ને તું મને, પણ આનો ફાયદો હજારો લોકોને હું આપી રહી છું. કહીશ, ચલો હું બી કહીશ બધાને, બરાબર. ઓકે, થેન્ક યુ.